થઈ ચૂકી છે અને મોર્નિંગ સાથે સુરત પહોંચી ચૂક્યા છે. તો સુરતમાં શું કરવાના છે જો નહીં આગળ યાર, મારે થોડી કહેવાનું. ગરમીના ખેતરે આવી ગયા છે, બટ કેરી જે લેવાની છે બીજાનું ખેતર છે, બધા જતા છે. રોજ કે લે અમે આપી ગઈએ. મમ્મી જો આગળ જતી છે. ખબર જ છે કે વજન બાહુબલી તો કેરી બીજાના ખેતરમાં લેવા આવ્યા છે. અમારી તો નથી બતાવો, અમારે તો કેવું છે, દૂર જવાનું છે. આમ પાછળ કરીને પોટલા લાવવા પડે. હજી 4 વ્હીલમાં એને જતી હોય કેરીઓ લાવવામાં, એમને એમ ના ખવાય કેરીઓ, જો કે આપણે તો ખાતા જ નહીં. મગ કરેલા હતા બંનેમાં, તો મસ્ત મગ થઈ ગયા છે. ઓર્ગેનિક મગ હતા, નહીં ખાતર ને પાણી બી નહીં આપેલું ને તમે, ઓછું પાણી, કારણ કે શું થયેલું અમે બીજી જ એટલા બધા હતા કે ભૂલી ગયેલા, બટ મસ્ત મજાના થઈ ગયેલા હતા. એ આપણી જગ્યાએ આવી ગયા છીએ. પણ આંબામાં એટલી બધી કેરી નથી આવી આ વખતે, બધા ખાલી ખાલી જ છે. થોડી ઘણી છે, જોઈએ હવે કેટલી નીકળે. તો કેરી તોડી નાખી ને મમ્મી કે તોડી નાખી. બોલો, તોડવા આવ્યા તો તોડવાના, નહીં તો બેસીને જોઈએ. નાની છે, થોડી તો તોડી લઈએ. અને જ્યારે બી વધારે આવશે ત્યારે જરૂરથી કહેશું અને શેર કરશું. હવે હાથેથી તોડાયેલી કેરી જેને લેવું હોય એ ત્યારે કોન્ટેક કરજો. હું કહેતા હતા તમે કેરી છાંટ પડી ગયેલી હોય, તૈયાર થઈ ગયેલી કેરી કોને કહેવાય? તે આવી કેરી છાંટ પડી ગયેલી હોય અને આ ઉપર પાકવાની પૂરી તૈયારીમાં છે આ કેરી. આંબામાં તો એટલી બધી નથી, જોઈ શકો છો. એટલી બધી છે જ નહીં આ વખતે. તો રોપા છે, બીજું તો કંઈ નહીં મળે આ વખતે, બધું ઓછું જ છે. અથાણાનો મસાલો મિક્સ થઈ ગયો, અડધો મિક્સ થઈ ગયો, એટલે થોડો હતો જ. પછી યાદ આવ્યું કે તમારે લોકો જોડે શેર કરવાનું રહી ગયું. તો જોઈ શકો છો એમાં થઈ જાય કે હમણાં જ ખાઈ લઈએ. આટલું બધું પણ નહીં ખવાય, આખા વર્ષનું છે એટલે. છે કેરી, હજી આને સુકવવાની બાકી છે. બસ હું નાખેલું મીઠું ને હળદર. હા, મીઠું ને હળદર. પછી કેટલા ટાઈમ રાખવાની? 8-10 કલાક રાખવાની. અઠાવી જોઈએ બરાબર એમ. મસ્ત મિક્સ થઈ ગયું છે. હવે કાલે ભરશું ને, આજે તો નથી ભરવાનું, આજે અથાવા દેવાનું છે. પછાડી મસ્ત મજાનો તળાવ છે. બે કમર તોડી લીધા છે બીતા. મસ્ત લાકડીનો ટેકો લીધો અને જોયું કેટલું ઊંડું છે. અને તમે બી આવું કશે કંઈક લેતા હોય તો ધ્યાન રાખજો, કારણ કે ઘણી વાર ઘણું ઊંડું હોય છે. અને મસ્ત લોકેશન છે, હું તમને બેક કેમેરાથી બતાવું. તો જે અહીંયાના હશે ફૂલવાડીના, એને તો ખબર જ હશે કે કેવું મસ્ત તળાવ હોય છે. અને અત્યારે અડધું સુકાઈ ગયું છે, ધોયા નથી પગ, ઘરે જઈને ધોઈ પડશે, આવી હાલત થઈ જતી હોય છે. તો ઘરે આવી ચૂક્યા છીએ અને અઠાણું બનાવવા બેસી ગયા છીએ. તો ફટાફટ બનાવી એટલે મસ્ત મસાલો જે છે એ અથાઈ ગયો છે. બધા મસાલા પ્રોપરલી મિક્સ, કલર જોઈ શકો છો. હવે આને સરખી રીતે મિક્સ કરવાનો અને અથાણાના જે આ છે આ પણ મસ્ત થઈ ગયા છે. આવી રીતના થઈ ગયા હોય ને એટલે પ્રોપરલી સુકાઈ ગયા હોય, એટલે એનું જે પાણી હોય ને એ ઓછું થઈ જાય અને થોડા કડક થઈ જાય. એમ ચીરી લેવાની અને શું કરવાનું ખબર, મિક્સ કરવાનું. અને આ જે બરણી હોય ને એમાં થોડોક નીચે ગળો નાખવાનો. એમ તો જો કે આ વખતે મસાલો વધારે લેવાનો છે. તે સરખી રીતે મિક્સ કરતા જવાનું. આમાં જો પ્રોપરલી કોટિંગ થઈ ગયું છે અને આમાં ભરતા જવાનું. મસ્ત ઘરનું ભરેલું અઠાણું. ચલો બધું ભરી લઉં પછી બતાવું. ટેસ્ટ કરી લઈએ. એકદમ મસ્ત ખાટું. હા, થઈ ગયા મમ્મીને તો. વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આ છે ભજીયા બનાવવાનું વસ્તુ. તો એમાં બેઝિક્સ બધા જ મસાલા ધાણા જીરું, ગરમ મસાલો, અજમો, તલ, ચણાનો લોટ, મીઠું બાકી છે. અને જે કેરી છે એ નાખી દેવાની. મિક્સ કરીને લોટ બાંધી લેવાનો. એક ગોટા વાળી દીધા અને તળી દીધા અને ગોટાવાળી બનાવવાનું રહી ગયું. તો ત્યાર પછી કથા ચાલતી હતી, ત્યાં ગયેલા અને બીજા દિવસની નેક્સ્ટ મોર્નિંગ થઈ જાય છે. અઠાણા થઈ ગયા છે રેડી. આ છે પેલા ભજીયાવાળું અઠાણું, આ નોર્મલ કેરીનું અઠાણું, આમાં એકલો ગળો છે અને આ એક બીજી બ્રાન્ડનો નવો ટ્રાય કરેલું છે મસાલો, તો એ છે. તો બધા જ અઠાણા રેડી થઈ ગયા છે. અને પાછળ કેરી છે જે ખેતરની હતી એ ભરવાની બાકી છે. જે પાછું રિટર્ન જવાનું છે અમદાવાદ. તો બસ મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો વિડીયોઝ. બાય બાય.